લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાવરકુંડલામાં ઉદારતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. જ્યારે સમગ્ર દેશમાં 78માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો હોય ત્યારે ઉદારતા ચેરિટેબલ ટ્રસ્ટ, જે ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકોને નિસ્વાર્થ શિક્ષણ આપે છે, એમના દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં એ જ સ્લમ વિસ્તારના બાળકોએ જેમના થકી આપણને આઝાદી મળે એવા શૂરવીરો અને વીરાંગનાએ સન્માન આપવા અલગ અલગ વેશભૂષા ધારણ કરી અને ઉદારતા ચેરિટેબલ ટ્રસ્ટમાં ધારા ગોહિલ, જાનવી શિયાળ, રવિ જોશી, પ્રિયંશી માંડવિયા, નિકિતા કારેલિયા, વિશ્વા સેલાર, મીનાબેન ગોહિલ, કૌશિક ગોહિલ, દીપાલી વાઘેલા, દેવર્ષી બોરીસાગર, સંજય ચોટલિયા સહિતના લોકોએ આ સંસ્થા સાથે જોડાઈ ઝૂંપડપટ્ટીના બાળકોના ભવિષ્ય માટે મહેનત કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ યોગેશ ઉંડકટ, સાવરકુંડલા, અમરેલી. નમસ્કાર, અમે ઉદારતા ચેરિટેબલ ટ્રસ્ટમાંથી 15 ઓગસ્ટના કાર્યક્રમ બધી જગ્યાએ થતા હોય છે, બટ આજે અમે એવું વિચાર્યું કે જે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ છે કે જેના કારણે આપણને આઝાદી મળી છે, એમની એક ઝાંકી સાવરકુંડલાની જનતાને બતાવીએ. તમે જે પણ બાળકો જોઈ રહ્યા છે, બધા જ બાળકો ઝૂંપડપટ્ટી, જે પછાત વિસ્તાર કહેવાય ત્યાંના બાળકો છે. એના માટે અમે એજ્યુકેશન ક્લાસીસ તો ચલાવીએ જ છીએ, બટ આજે એવું થયું કે બાળકોને કંઈક નવું શીખવીએ, એટલા માટે અમે આજે બાળકો દ્વારા રેલી કાઢી છે.